टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભરૂચ પોલીસે એવી તપાસ કરી કે મહિલાઓને ન્યૂડ કોલ કરનારો પંજાબથી ઝડપાઈ ગયો। ભરૂચ જિલ્લાની આંગણવાડી બહેનો છેલ્લા ઘણા સમયથી એક વિકૃત શખ્સના કારણે પરેશાન હતી। આ શખ્સ આંગણવાડીની બહેનોને રાત્રે અને બપોરના સમયે વિડીયો કોલ કરીને અશ્લીલ ચેનચાળા કરતો હતો। આખા જિલ્લામાંથી આ પ્રકારની વાતો સાંભળવા મળતા આખરે આંગણવાડીની બહેનોએ ભરૂચ સાયબર પોલીસને આ અંગેની ફરિયાદ કરી હતી। આંગણવાડી મહિલાઓની ફરિયાદ મળતા જ આ કેસમાં ઇન્સ્પેક્ટર VR ભરવાડની ટીમે તપાસ હાથ ધરી કોલ ટ્રેસ કરતા પંજાબમાં રહેતી કોઈ વ્યક્તિ આ ગુનો આચરતી હોવાનું સામે આવ્યું। ઘટના ખૂબ જ ગંભીર હોવાથી ભરૂચથી પંજાબના ફિરોઝપુર પોલીસની ટીમને રવાના કરવામાં આવી અને ગણતરીના કલાકોમાં જ મહિલાઓને ન્યૂડ કોલ કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી। આરોપીની ઓળખ ગુરજીતસિંહ મહેરસિંહ રાયશેખ તરીકે થઈ છે। 29 વર્ષીય ગુરજીતસિંહ ફિરોઝપુરના ચક મેગા ગામનો રહેવાસી છે। ધરપકડ બાદ આરોપીને ભરૂચ લાવવામાં આવ્યો। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે તે નશાની હાલતમાં મહિલાઓને ન્યૂડ કોલ કરતો હતો। તે છેલ્લા ઘણા સમયથી ભરૂચની આંગણવાડી મહિલાઓના સરકારી નંબર પર વિડીયો કોલ કરીને અશ્લીલ ચેનચાળા કરતો। જો કે તેનો આ ખેલ લાંબો સમય ચાલે તે પહેલાં જ ભરૂચ પોલીસે તેને ઝડપી પાડ્યો। પોલીસની પૂછપરછમાં તેણે મહિલાઓને પરેશાન કર્યાની કબૂલાત પણ કરી। આખરે તેને ભરૂચની આંગણવાડી મહિલાઓના સરકારી નંબર કેવી રીતે મળ્યા તેની હકીકત પણ સાંભળશો તો આપ હેરાન થઈ જશો। રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે। અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો, એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે। પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી, પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે। ખૂબ ઓછા સમયમાં ભરૂચ પોલીસે આંગણવાડીની મહિલાઓને પરેશાન કરતા શખ્સની ધરપકડ કરતા આંગણવાડીની બહેનોએ પોલીસનો પણ આભાર માન્યો હતો, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ મહિલાઓ આ પ્રકારના ફોનથી હેરાન પરેશાન રહેતી હતી। વિડીયો કોલના કારણે તેઓ પોતાના માનસિક તણાવનો પણ સામનો કરી રહી હતી। ઘણી મહિલાઓના ઘરમાં તો કંકાસ શરૂ થઈ ગયો હતો। જોકે આરોપી પકડાતા હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે। પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા છે। આ રિમાન્ડ દરમિયાન તેણે બીજે કઈ જગ્યા પર મહિલાઓને કોલ કર્યા તે અંગેની ઝીણવટપૂર્વકની તપાસ પણ કરવામાં આવશે। અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।